અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ સુરતની મહિલાનું નિવેદન સામે આવ્યું છે। આજ ફ્લાઇટમાં લંડનથી તેઓ અમદાવાદ આવ્યા હતા। હિનાબેન કાલરિયાએ ફ્લાઇટમાં ક્ષતિ હોવાનું જણાવ્યું હતું। લંડનથી ઉપડી ત્યારે શરૂઆતમાં જ એસી બંધ હતું। ટેકનિકલ ખામીના કારણે ડિસ્પ્લે પણ બંધ હોવાનું સામે આવ્યું છે। તો તેઓની લંડનથી ઉપડે ત્યારે શરૂઆતમાં જ એસી બંધ હતું તેવી વાત સામે આવી છે। પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના બની છે ત્યારે આ જ પ્લેન જે છે લંડનથી સુરત આવ્યું હતું અને આ પ્લેનની અંદર સુરતના જે હિનાબેન છે તે પોતે હતા અને જે બાદ તેમણે દાવા કર્યા છે કે પ્લેનમાં અગાઉથી જ ખામીઓ હતી। હિનાબેન ક્યાંથી આવી રહ્યા હતા, કઈ રીતના તમને ખામીઓ જોવા મળી હતી? હું લંડનથી અમદાવાદ આવી રહી હતી। હું મૂળ અહીંયા સુરતમાં જ રહું છું। લંડનથી આવી રહી હતી ત્યારે જ્યારે ટેકઅપ થયું ને પ્લેન ત્યારે એમનું એસી બંધ હતું, એમના ડિસ્પ્લે કેમેરા બંધ હતા। ડિસ્પ્લેમાં મેં એર હોસ્ટેલને કીધેલું કે ભાઈ મને આમાં ટીવી જોવું છે, મારે પિક્ચર જોવું છે તો મને ચાલુ કરી આપો। ડિસ્પ્લે બધાના બંધ છે, તમે ટચ નહીં કરતા, તમારા મોબાઈલમાં એન્જોય કરો। અને હોઈ શકે આકસ્મિક ઘટના છે, કઈ રીતે બની કંઈ સમજાતું નથી, પણ દુઃખ ઘણું છે આનું। તમે જ્યારે હતા અંદર કઈ રીતના અનુભવ કરી રહ્યા હતા કે આ રીતના ખામીઓ જોવા મળી રહી હતી? બીજી તો કોઈ ખામી નહોતી, પણ થોડોક અવાજ આવી રહ્યો હતો, પણ કદાચ પ્લેન જૂનું હોય ને એવું બની શકે કાંઈ અવાજ। જ્યારે હું ઇજિપ્તમાં ગઈ હતી ત્યારે મને આવો અનુભવ નહોતો થયો। હું આ બીજી વખત ફ્લાઇટમાં એ કરું છું, મુસાફરી કરી હતી, તો મને એટલું બધું તો બીજું કાંઈ અનુભવ નહીં, પણ એ ખાલી અવાજ આવી રહ્યો હોય ને કાંઈ અંદરથી ડર લાગતો હોય એવું લાગી રહ્યું હતું। તો તમે જાણે રજૂઆત કરી હશે ત્યાં એર હોસ્ટેલને, એમને શું કીધું હતું? મતલબ એની રજૂઆત મેં નહોતી કરી કે મને કાંઈ અવાજ આવે છે કે ડર લાગે છે, એનું મેં રજૂઆત નહોતી કરી, પણ ડિસ્પ્લેની અને એસીની મેં રજૂઆત કરેલી એર હોસ્ટેલને। પણ એમને કીધેલું એ ઉપર ચડશે એટલે એસી ચાલુ થઈ જશે। થઈ ગયું હતું, એસી ચાલુ જ હતું, પછી પાછું નીચે લેન્ડ થયું ને ત્યારે એસી બંધ થઈ ગયું હતું। શું કહેશો કે આ રીતના ખામીઓ દેખાઈ આવી રહી હતી આને લઈને તમે કઈ રીતે જુઓ છો? યસ, એ તો આ ઘટના છે કઈ રીતે બની એ તો કાંઈ સમજાતું નથી, પણ બહુ મોટી દુર્ઘટના છે। એમાં ઘણા બધા સ્ટુડન્ટો પણ હતા જે મારા દીકરાની એજના હતા। મને ઘણું દુઃખ થાય છે અને હું એમના પરિવારને ભગવાન શક્તિ આપે આ બધું સહન કરવાની, બાકી આપણાથી તો બીજું। બિલકુલથી આ હતા હિનાબેન જે પોતે જે લંડનથી અમદાવાદ આવ્યા હતા અને ત્યારબાદ જે છે આ ફ્લાઇટ ફરી જે છે અમદાવાદથી લંડન તરફ જવા રવાના થઈ હતી, પરંતુ ક્રેશ થતાં મોટી દુર્ઘટના બની છે। લગભગ 241 જેટલા લોકોના મોત થયા છે, સાથોસાથ અને તબીબોના બી મોત થયા છે। પરંતુ હિનાબેને જે રીતના દાવા કર્યા છે કે અગાઉથી જ જે ફ્લાઇટ જે છે તેમાં ખામીઓ હતી, પરંતુ હવે તપાસ બાદ જ જે છે કઈ રીતના આખું ક્રેશ થઈ છે અને મોટી ઘટના બની છે સામે આવશે। પ્રશાંત ડિબરે, જી મીડિયા, સુરત।